તત્કાલીન કલેક્ટર એસ.કે. લાંગાની ધરપકડ ઈસીબીએ ટ્રાન્સફર વોરંટના આધારે સાબરમતી જેલમાંથી તેમની કસ્ટડી મેળવી છે। ઈસીબીએ આવક કરતાં વધુ સંપત્તિ મામલે ધરપકડ કરી છે તો 11.64 કરોડની અપ્રમાણસર મિલકત વસાવ્યાનો આરોપ છે અને તેના આધારે ટ્રાન્સફર વોરંટના આધારે તેમની ધરપકડ ઈસીબીએ આવક કરતાં વધુ સંપત્તિ મામલે ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ.કે. લાંગાની ધરપકડ કરી છે। 11.64 કરોડની અપ્રમાણસર મિલકત વસાવ્યાનો તેમની પર આરોપ છે। તે ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ.કે. લાંગા અને તેમની ધરપકડ સંવાદદાતા હરીન માત્રવાડિયા ફોન લાઈન પર છે। હરીન, જણાવશો વધુ વિગતો? બિલકુલ, જે રીતે ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ.કે. લાંગા છે તેની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સેક્ટર 7 ગાંધીનગરનો જે ગુનો નોંધાયો હતો એસ.કે. લાંગા વિરુદ્ધ, તેમાં તે સાબરમતી જેલમાં હતા અને ટ્રાન્સફર વોરંટથી છે અત્યારે એસીબીએ તેની ધરપકડ કરી છે। એસ.કે. લાંગાની 11 કરોડથી વધુની જે અપ્રમાણસર મિલકતો છે તે મામલે તે કેસમાં એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। એસ.કે. લાંગાએ જે સમય દરમિયાન ફરજ બજાવી હતી અને તેને લઈને ભ્રષ્ટાચાર કરી અને અપ્રમાણસર મિલકતો મેળવી હતી તેની તપાસ એસીબી કરી હતી। તેમાં ગુનો નોંધાયો હતો અને તેના જ ગુનાના આધારે તેની ધરપકડ થઈ છે। જે રીતે તેમના પુત્રના નામે પણ સ્થાવર અને જંગમ મિલકતો છે તે એસ.કે. લાંગાએ સ્થાપિત કરી હતી અને તેના જ ભાગરૂપે ફરિયાદ થઈ હતી ને તે ફરિયાદમાં અત્યારે એસીબી દ્વારા તેની ધરપકડ કરાઈ છે। બિલકુલ હરીન, સમગ્ર માહિતી બદલ આભાર।